રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઘટનાના આટલા દિવસો પછી પણ લોકો હોસ્પિટલની બહાર ચીસો પાડી રહ્યા છે, રડી રહ્યા છે, કેમ કે તેઓએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને હજી તેઓ અવસાન પામેલ પરિવારજનોના દિવ્ય દેહોની રાહે છે. ત્યારે એ સવાલ થાય કે કેમ હજી આ લોકો મૃતદેહની રાહે છે? તો અવસાન પામેલ લોકો એ હદે આગમાં બળી ચૂક્યા હતા કે તેમની ઓળખ મૃતદેહ પરથી મેળવવી અશક્ય થઈ ગઈ હતી અને તેથી આ ઓળખાણના કેસમાં ડીએનએ ટેસ્ટિંગની જરૂર પડી હતી. ત્યારે તમારા મગજમાં પણ એ પ્રશ્ન થતો હશે કે આ ડીએનએ ટેસ્ટિંગ છે શું? તો ચાલો જાણીએ ડીએનએ ટેસ્ટિંગ વિશે. નમસ્કાર, હું છું યશ અને આપ જોઈ રહ્યા છો જમાવટ. જ્યારે કોઈ મૃતદેહના ઓળખ તેના બાહ્ય દેખાવ પરથી કરવી અશક્ય થઈ જાય ત્યારે આ ડીએનએ આધારિત ઓળખ મેળવવામાં આવે છે. તો સૌથી પહેલાં જાણીએ કે ડીએનએ છે શું અને તે પછી એ જાણીએ કે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા કેટલા તબક્કા પ્રમાણે થતી હોય છે અને તેમાં સામાન્ય રીતે કેટલો સમય લાગતો હોય છે. તો ડીએનએનું ફૂલ ફોર્મ થાય છે ડીઓક્સીરીબોન ન્યુક્લિક એસિડ. આ ડીએનએ કોઈ પણ મનુષ્ય કે જીવિત પ્રાણીમાં રહેલું એક સૂક્ષ્મ ઘટક છે. તમે જાણો છો કે આપણું શરીર ખૂબ નાના નાના કોષથી બનેલું છે. તો આ કોષની અંદર ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર હોય છે જે લેટર એક્સના ફોર્મેટમાં જોવા મળતા હોય છે. કોઈ પણ પ્રાણીના કોષની અંદર આ રંગસૂત્રની સંખ્યા અલગ અલગ હોય છે. આપણા માનવ શરીરના એક સેલની અંદર દરેક સેલની અંદર 46 રંગસૂત્રો એટલે કે આવા એક્સ પ્રકારની રચના જોવા મળતી હોય છે. હવે આ સેલમાં રહેલા રંગસૂત્રની અંદર એક ગોળ ગોળ વીંટાયેલી સીડી પ્રકારની રચના હોય છે જેને ડીએનએ કહેવામાં આવે છે, જેની અંદર ન્યુક્લિક એસિડ હોય છે જે કોઈ પણ જીવના જીનેટિક ગુણોને પોતાની અંદર સ્ટોર કરે છે અને આ સ્ટોર થયેલા જેનેટિક ગુણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થતા હોય છે. હવે આ જેનેટિક ગુણોને હજી સામાન્ય રીતે સમજીએ તો આ ડીએનએની અંદર આપણા શરીરનો આકાર કેવો થશે, આપણા હાથ પગ કેવા થશે, આપણી આંખ કેવી હશે, આપણી ચામડીનો રંગ કેવો હશે, આવા અનેક વારસાગત ગુણોની યાદી આ ડીએનએમાં સ્ટોર થતી હોય છે. જ્યારે કોઈ બાળક પોતાની માતાના પેટમાં હોય ત્યારે આ જ ડીએનએમાં રહેલા રંગસૂત્રો માતામાંથી બાળકમાં દાખલ થાય છે અને તે વારસાગત ગુણો પરથી જ બાળકને આકાર મળતો હોય છે. એટલે બાળકના માતા પિતાના શરીરની રચના જે પ્રકારે છે એ જ પ્રકારની રચના બાળકમાં પણ જોવા મળશે. કેટલાક કેસમાં બાળકના માતા પિતાને કોઈ શારીરિક ખામી કે બીમારી હોય તો એવા ચાન્સ રહે છે કે તેના બાળકને પણ એ લાગુ પડે, તો તેને જેનેટિક પ્રોબ્લેમ કે જેનેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે. હવે આ જ સેમ પ્રોસેસ પ્રાણીઓના કેસમાં પણ જોવા મળે છે. તેમાં પણ આ જ ગુણથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ ગુણો ટ્રાન્સફર થતા હોય છે. આવા માનવ શરીરમાં એક જ દિવસમાં 1 લાખથી 10 લાખ ડીએનએ નાશ પામે છે અને તેની સામે એટલા જ નવા ડીએનએ બનતા હોય છે. તો આટલી માહિતી પરથી આપણે એ જાણ્યું કે કોઈ પણ બાળકના ડીએનએ તેના માતા પિતાના ગુણો આધારિત હોય છે. એટલે જ્યારે આવા કેસમાં કોઈ વ્યક્તિની ઓળખ તેના બાહ્ય દેખાવ પરથી કરવી મુશ્કેલ હોય ત્યારે આ ડીએનએ ટેસ્ટનો સહારો લઈ શકાય છે અને વ્યક્તિને ઓળખી શકાય છે. અને આ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવા પડે છે જે આપણા જ માનવ શરીરમાં હોય છે, જેમ કે વ્યક્તિનું લોહી, લાળ, નખ, વાળ, દાંત કે હાડકાં. આ બધી વસ્તુમાંથી ડીએનએ મેળવી શકીએ છીએ. અહીં જ્યારે રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો એક યાદી મુજબ દાઝી ગયેલા મૃતકોના ડીએનએ ટેસ્ટિંગ માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગરથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તેને મોકલવામાં આવ્યા છે. હવે એ જાણીએ કે ડીએનએ ટેસ્ટ પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે. તો આ ડીએનએ પ્રક્રિયા મુખ્ય 8 તબક્કામાં ચાલે છે. પહેલા તબક્કામાં નમૂનાના એનાલિસિસ કેસ માટે ઓપનિંગ પ્રક્રિયા થતી હોય છે, જેમાં અંદાજિત 6 થી 7 કલાકનો સમય લાગતો હોય છે. ત્યારબાદ બીજા તબક્કામાં સેમ્પલ્સમાંથી ડીએનએ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજિત 6 થી 7 કલાકનો સમય થતો હોય છે. ત્રીજા તબક્કામાં ડીએનએની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજિત રીતે 3 થી 4 કલાકનો સમય લાગે છે. એ પછી ચોથા તબક્કામાં ડીએનએ સેમ્પલનું પીસીઆર કરવામાં આવે છે, જે ખૂબ જ સેન્સિટિવ ટેકનિક છે, જેમાં ડીએનએના ચોક્કસ સેગમેન્ટના ઝડપથી એમ્પ્લિફિકેશન થતા હોય છે અને આ પ્રોસેસમાં આશરે 3 થી 4 કલાકનો સમય લાગે છે. પાંચમા તબક્કામાં ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે, જે અંદાજે 8 થી 9 કલાકનો સમય લે છે. ત્યારબાદ છઠ્ઠા તબક્કામાં તૈયાર થયેલ ડીએનએ પ્રોફાઇલનું એનાલિસિસ કરવામાં આવે છે, જેમાં 2 થી 3 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત સાતમા તબક્કામાં એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજિત 6 થી 7 કલાકનો સમય લાગે છે. અને ત્યારબાદ આઠમા તબક્કામાં ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજિત 3 થી 5 કલાકનો સમય લાગે છે. અંતે મૃતકોના ડીએનએ રિપોર્ટ સાથે તેમના માતા પિતાના ડીએનએ રિપોર્ટનું લેબમાં અવલોકન થાય છે અને ડીએનએ રિપોર્ટમાં રહેલા એકમોને માતા પિતાના ડીએનએ રિપોર્ટ સાથે સરખાવવામાં આવે છે. આમ ડીએનએ રિપોર્ટમાં સમાન ગુણો આધારિત મૃતકોની ઓળખ મેળવી શકાય છે. આમ આવી પ્રોસેસમાં અંદાજિત રીતે 24 થી 48 કલાકનો સમય લાગતો હોય છે. ક્યારેક પરિસ્થિતિ મુજબ કોઈ કેસ જો ડીએનએના એક્ટિવ સેલ્સ મેળવવા અઘરા હોય તો વધુ સમય પણ લાગતો હોય છે. આપણા ગુજરાતમાં એકમાત્ર ફોરેન્સિક સાયન્સ લેબ છે જે ગાંધીનગરમાં આવેલી છે. તો રાજકોટની આ ઘટના આધારિત ડીએનએ તપાસ એ પેટર્નિટી ડીએનએ ટેસ્ટનો એક ભાગ છે.
સાથે જ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ એ ડીએનએ ટેસ્ટનો બીજો એક ભાગ છે, જેમાં ચોક્કસ આરોપીના સેમ્પલને એવિડન્સ હેઠળ મળેલી કોઈ પણ વસ્તુ પર મળેલા એવિડન્સ સેમ્પલ સાથે સરખાવવામાં આવે છે. જેમ કે એવિડન્સમાં કોઈ હથિયાર મળે છે તો તેના પર સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે છે. આ વસ્તુ પરના સેમ્પલને ટચ ડીએનએ કે લો લેવલ ડીએનએ પણ કહેવામાં આવે છે. આમ આ ડીએનએ એ આપણા માનવ શરીરની ખૂબ વિશિષ્ટ બાબતો છે, જે આવા અનેક કેસ માટે તપાસમાં કામ આવતા હોય છે. નમસ્કાર.